21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. માનનીય વડાપ્રધાનશ્રીના અથાગ પ્રયત્નથી રાષ્ટ્રસંઘે પણ 2014માં આને માન્યતા આપી છે અને સમગ્ર વિશ્વમાં આ યોગા દિન તરીકે ઉજવાય છે. રાજપીપળા નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે યોગા દિન છે એ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ પર ઉજવવાનું નક્કી કરેલું છે. તેમાં દરેક તાલુકા મથકોએ પણ આઇકોનિક પ્લેસ અને અન્ય જગ્યાએ આપણે ઉજવવા જઈ રહ્યા છે. ગરુડેશ્વરનો જે કાર્યક્રમ જે છે એ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાનગર ખાતે ઉજવવા માટે જઈ રહ્યા છે. આ કાર્યક્રમનું તમામ પ્રકારનું આયોજન થઈ ગયેલ છે. આની કમિટીની રચના થઈ ગયેલ છે. જે આની અંદર ભાગ લેવાના છે એને પણ જાગૃત કરી દેવામાં આવ્યા છે. પદાધિકારીથી લઈને અધિકારીથી લઈ અને તમામ લોકોને આની જાણકારી અમે આપી દીધી છે. અને આજે આ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ હું આહવાન કરું છું કે આપ એ દિવસે 21મી જૂને સવારે કાર્યક્રમ છે તો આપ અચૂક ત્યાં પધારો અને યોગા દિનની આપણે સાથે મળી અને વહીવટીતંત્ર સાથે આપણે ઉજવણી કરીએ. આ વખતે યોગા ફોર વન અર્થ વન હેલ્થ એ થીમ પર આખો આ કાર્યક્રમ છે.